ભારત માતા કી નવસારી આમ તો આગળ રહી છે ને હમણાં ધીમું કેમ પડી ગયું? એક સાથે ભારત માતા કી વંદે જય શ્રી રામ. નવસારી સંસદીય મત વિસ્તારના 3 વિધાનસભાની સીટો નવસારી, જલાલપોર, ગણદેવી એના સૌ કાર્યકર્તા આગેવાનો, સૌ એનજીઓ, સૌ મતદાતા ભાઈ બહેનો એના આભાર પ્રદર્શનના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, પ્રભારી શ્રી જનકભાઈ બગદાણા, રાજ્ય સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ લોકસભામાં પહેલી વાર જે આપણને યુવાન સાંસદ મળ્યા છે એવા શ્રી ધવલભાઈ, શ્રીમતી શીતલબેન સોની, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા, શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી અશોકભાઈ ધોરાજીયા, શ્રી કરશનભાઈ ટીલવા, ધારાસભ્ય શ્રી આરસી પટેલ, ધારાસભ્ય શ્રી અને પૂર્વ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી વલસાડ શ્રી ભરતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રી પૂર્વ ધારાસભ્ય શ્રી કરશનભાઈ પટેલ, શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી જિગ્નેશભાઈ દેસાઈ મહામંત્રી અને નામી અનામી અનેક અહીંયા આગેવાન, સૌ કાર્યકર્તા ભાઈ બહેનો, સૌ વડીલો, સૌ શુભેચ્છકો, સૌ મતદાતા ભાઈ બહેનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. આપણે ઘણા પિક્ચરમાં ઘણા બધા રોલમાં કોઈને જોતા હોય એવા આજે મલ્ટિપલ રોલની અંદર આજે તમારી સામે આજના દિવસ માટે ઊભો છું. પહેલો રોલ છે હમણાં સાંસદ તરીકેનો કે નવસારીના સાંસદ તરીકે 4થી વાર તમે બધાએ મને લોકસભામાં મોકલ્યો છે. બીજો રોલ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, સંગઠનના પ્રમુખ શ્રી જેપી નડ્ડાજી, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને સૌ આગેવાનોએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી, આ બીજો રોલ છે. અને ત્રીજો રોલ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કેબિનેટમાં પહેલી વાર જે સ્થાન મળ્યું છે એ મારો ત્રીજો રોલ છે. પણ સૌથી ચોથો અને સૌથી મહત્વનો રોલ છે કે હું પણ તમારી જેમ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું. કાર્યકર્તા રહીશ, તમારી વચ્ચે રહીશ, એની પણ તમને બધાને આજે ખાતરી આપું છું. મોદી સાહેબના કેબિનેટમાં સ્થાન મેળવવું એના માટે નસીબ પણ જોઈએ, કામ પણ જોઈએ. પણ કોઈ એકલા હાથે કોઈ સાંસદ, કોઈ વ્યક્તિ, કોઈ કાર્યકર્તા એમ ના કહી શકે કે મેં પુષ્કળ કામ કર્યું છે. આજે મહેનતનું ફળ છે એ મહેનત તમારા બધાની છે અને એના પ્રતિક રૂપે ફળ મને મળ્યું છે. એના માટે આ ફળ તમને બધાને સમર્પિત કરું છું. હું મંત્રી નથી પણ તમે બધા જ મંત્રી છો એ પણ તમને આજે જાહેર કરું છું.
પ્રમુખ તરીકેની જવાબદારી આવી ત્યારે પણ જોયું હશે કે આપણે 2020 જુલાઈને દિવસે જ્યારે લગભગ આવતા મહિને 20 તારીખે 4 વર્ષ પૂર્ણ થશે ત્યાર પછી ઘણા બધા ઇલેક્શનો લડવાના આવ્યા અને ઐતિહાસિક જીત એ આપણે ત્યારે પણ ત્યાર પછી વિધાનસભામાં પણ અને લોકસભામાં પણ મેળવી છે અને એનો જસ જો કોઈને જતો હોય તો પહેલો જસ જાય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને કે જેમની લોકપ્રિયતા જેના કારણે આખા દેશના લોકો એમની સાથે જોડાયા છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાય છે અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ તાલુકા પંચાયતનો હોય સરપંચ હોય કે લોકસભાનો ઉમેદવાર હોય એને જે મત મળે છે એ મોદી સાહેબના નામ પર મળે છે કે હું તો યાદ રાખું છું પણ બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ વાતને યાદ રાખવી જોઈએ બીજો જસ જાય છે એ આપણા ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને કે જેણે વર્ષો સુધી ગુજરાતને ખૂંદ્યું છે એક એક વિસ્તારના એક એક કાર્યકર્તાઓને કોણ સક્ષમ છે કેટલો સક્ષમ છે કોને જવાબદારી આપી શકાય કયા પ્રકારની જવાબદારી આપી શકાય એમનો અનુભવ એમનું માર્ગદર્શન એ પણ આ જીત માટે મહત્વનું ફેક્ટર રહ્યું છે ત્રીજો જસ જાય છે ગુજરાતના તમામ મતદાતા ભાઈ બહેનોનો કે એમણે મોદી સાહેબ સાથે જોડાયા મોદી સાહેબનો વિશ્વાસ કર્યો આપણે સૌ કાર્યકર્તાઓએ નાની મોટી ભૂલો કરી હશે એ ભૂલોને પણ વિસારે પાડીને એમણે મોદી સાહેબના નામ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખોબલે મત આપ્યા એના કારણે આપણે આવું સરસ પરિણામ મેળવી શક્યા એના માટે પણ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપું છું અને ચોથો મહત્વનો જસ જાય છે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો સૌ આગેવાનોનો કે મોદી સાહેબની યોજનાઓ હશે અમિતભાઈનો ગાઈડન્સ હશે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હશે ત્યારે મતદાતા ભાઈ બહેનો સાથે જોડાઈને એમનો પ્રેમ મેળવીને એમનો વિશ્વાસ મેળવીને ઉમેદવારો માટે જો અણગમો હશે તેને પણ સમજાવીને દૂર કરીને જે મતદાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે કરાયું છે એનું મુખ્ય જસ એ સૌ કાર્યકર્તા ભાઈ બહેનોને જાય છે આ જીત એમને બધાને તમને બધાને સમર્પિત કરું છું ગુજરાતના તમામ કાર્યકર્તાઓએ જે પણ પરિસ્થિતિ આવી એની સામે લડ્યા એની સામે ઝઝૂમ્યા અને વિજય પ્રાપ્ત કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે એ આગળ વધ્યા છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક ઇલેક્શનની અંદર પોતે કંઈક નવું કરે છે નવા રેકોર્ડ પણ કરે છે અને આપણે જોયું હશે કે જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાના ઇલેક્શનની અંદર પણ આ બધાના સાથ સહકાર સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ સર્જ્યો હતો જિલ્લા પંચાયતની 31 માંથી 31 સીટ જીત્યા હતા તાલુકા પંચાયતની 231 માંથી 213 સીટ જીત્યા હતા નગરપાલિકા એ 91 માંથી 89 સીટ જીત્યા હતા 91 ઇલેક્શન હતું મહાનગરપાલિકા 8 માંથી 8 જીત્યા હતા 9મી મહાનગરપાલિકા ગાંધીનગરનું ઇલેક્શન પછી થયું કેટલાય લોકો ગાંધીનગરમાં મહાનગરપાલિકાનું બોર્ડ બનાવવાના સપના જોતા હતા મેયર નક્કી કરતા હતા એવી પાર્ટીને સમ ખાવા માટે એકમાત્ર સીટ મળી હતી 44 માંથી 41 સીટ એ ભારતીય જનતા પાર્ટીને મળી હતી અને જે 2 સીટ કોંગ્રેસને મળી હતી
એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. મિત્રો, આ ટાર્ગેટ, ઊંચા ટાર્ગેટ એ કઈ મારી પાસે જાદુઈ લાકડી નથી, પણ મારી પાસે સંગઠનની શક્તિ છે. તમારા બધાની તાકાતના આધાર પર, મોદી સાહેબની લોકપ્રિયતાના આધાર પર, શ્રી અમિતભાઈ શાહ સાહેબના ગાઈડલાઈન ઉપર જીતવા માટેનો ઊંચું લક્ષ્ય એ દર વખતે ગુજરાત ભારતીય જનતા પાર્ટી આપતા રહ્યું છે અને સતત જીતતું પણ રહ્યું છે. આપણે 2022ના ઇલેક્શનની અંદર કોંગ્રેસને લગભગ 90 લાખ મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને ત્યારે 1,86,00,000 મત મળ્યા હતા. લગભગ આપણે ત્યારે પણ મોટી લીડ સાથે, લગભગ 96 લાખની લીડ સાથે આપણે જીત્યા હતા. આ વખતે આપ પાર્ટી નહોતી, કોંગ્રેસને 10 લાખ 11 લાખ મત વધારે મળ્યા અને 1,11,00,000 મત મળ્યા. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 1,91,00,000 તો મત મેળવ્યા, પણ જે સુરતની સીટ બિનહરીફ થઈ હતી, જે દર ઇલેક્શનમાં લગભગ 8 લાખ 9 લાખ મળતા હતા, એ રીતે જોવા જઈએ તો આપણને આ વખતે પણ 2 કરોડ મત એ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં મળ્યા છે. આ પણ એક નવો રેકોર્ડ છે અને એટલે જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દર વખતે નવા રેકોર્ડ પણ કરે છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી આ દિન સુધીમાં ક્યારેય આપણે ભારતીય જનતા પાર્ટીનો કોઈ ઉમેદવાર આખા દેશમાં બિનહરીફ થયો નહોતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એમાં પણ ઇતિહાસ કર્યો. સુરત શહેરની સીટ એ તમે બિનહરીફ કરી લાવ્યા, એ પણ એક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો. એના માટે પણ હું સૌ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોની સાથે સાથે સૌ કાર્યકર્તા અને આગેવાનોનો પણ આભાર માનું છું, એમને અભિનંદન આપું છું. પરંતુ એક ભૂલ પણ થઈ. હું વારંવાર કહેતો હતો કે ગયા વખતે પણ આપણે લગભગ 182 સીટ જીતવા માટેનું ટાર્ગેટ વિધાનસભામાં આપ્યું હતું. 156 સીટ જીત્યા હતા. લગભગ 20 જેટલી સીટો આપણે 5,000 જેવા ઓછા માર્જિનથી નીચે, એટલે કે 922,000, 1,200, 1,400, 1,600, 2,500, 3,700 આ બધા મતોથી આપણે હાર્યા હતા. આપણને ત્યારે પણ લગભગ 88 લાખની લીડ મળી હતી અને 88 લાખની લીડ મળવા છતાં ફક્ત 3,05,000 મત એ આપણને આ 26 સીટમાં અલગ અલગ જગ્યાએ ઓછા મળ્યા. એના કારણે ફક્ત 3,05,000 મત માટે આપણે 26 વિધાનસભાની સીટ ગુમાવી હતી. ત્યારે પણ મારો આગ્રહ હતો કે જે તે વિસ્તારના કાર્યકર્તાઓ કોઈ ભૂલ ના કરે, ફરીથી આ ભૂલમાંથી આપણે શીખીએ. આ વખતે પણ આપણે જે ગયા વિધાનસભાની અંદર 26 સીટ હાર્યા હતા, એમાંથી આપણે 8 સીટ જીત્યા, 26 હાર્યા હતા, પણ આપણે આ વખતે ફક્ત 18 વિધાનસભાની સીટ આ લોકસભામાં હાર્યા. અને એમાં જે ગયા વખતે હાર્યા હતા એમાંથી જે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવી 5 હારેલી સીટ પણ એ પણ આપણે આમાં જીતી શક્યા છીએ. પણ કોઈ જગ્યાએ ભૂલ તો રહી. એક લોકસભાની સીટ બનાસકાંઠા એ આપણે લગભગ 30,000 મત માટે હાર્યા. આપણે 1 કરોડથી વધુ લીડ મેળવી અને 30,000 મત માટે એક સીટ ગઈ. દુઃખ તો ઘણું થયું, પણ દોષ મારો છે.
અધ્યક્ષ તરીકે જો જસ મને મળતો હોય તો અબજસ સ્વીકારવાની જવાબદારી પણ મારી છે. આ બનાસકાંઠાની સીટ હારવા માટેની તમામ જવાબદારી હું સ્વીકારું છું અને એના માટે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત કાર્યકર્તાઓ પાસે હું હાથ જોડીને માફી પણ માંગુ છું કે મારા કારણે ત્યારે 2 વાર તમે 26 માંથી 26 સીટ જીતી શક્યા હતા, આ વખતે આપણે 1 સીટ ગુમાવી એનો તમામ દોષની જવાબદારી હું સ્વીકારું છું. પણ બીજી વાત, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ દાખલો બેસાડવો જોઈએ કે દરેક સીટ જીતવા માટેની પૂરી તાકાત એ દરેક સીટ ઉપર લાગવી જોઈએ. આ આપણા માટે એક બોધપાઠ પણ હોવો જોઈએ અને એ બોધપાઠમાંથી આપણે શીખ પણ લેવી જોઈએ. જે ભૂલો થઈ એની જવાબદારી સ્વીકારવાની સાથે સાથે એ ભૂલોની પરંપરા ફરી ન થાય એના માટેના પણ આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ. નવસારી લોકસભા એ તો જાણે આપણે મોટી લીડ માટે જ લડતા હોઈએ એટલા માટે લડતા હોઈએ છીએ. એ પ્રકારનો વિશ્વાસ આખા દેશના આ લોકોમાં પણ છે. ગયા વખતે આપણે આખા દેશમાં પહેલા નંબરે હતા. આ વખતે આસામમાં 92% મતદાન થયું. આપણે ત્યાં લગભગ 22 લાખ મતદારો અને આસામમાં 29 લાખ મતદારો છે. આપણે ત્યાં 60% મતદાન થયું, ત્યાં 92% મતદાન થયું. લઘુમતીના મતદાર વધારે અને એના કારણે ત્યાં લગભગ 10 લાખથી વધારાની લીડ આવી. ઇન્દોરની અંદર પણ ઇન્દોર લોકસભાની અંદર કોંગ્રેસે વિડ્રો કર્યું અને ફાઇટમાં ફક્ત બીએસપી ને એક નાની પાર્ટી રહી. બાકીના લગભગ 2 લાખ મત નોટામાં ગયા. એની લીડ પણ આપણા કરતા વધી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ પોતે પણ લડતા હતા. એમને પણ 8,20,000ની લીડ મળી અને આપણે 7,73,551ની લીડ મળી. આ આંકડો બોલો એટલો સહેલો છે પણ ત્યાં સુધી પહોંચવા માટેની સખત મહેનત, પોતાને નીચોવીને આ જીત મેળવવા માટે જે કામ થયું છે એ અહીં બેઠેલા તમામ લોકોને કારણે થયું છે. તમને આ જીત હું અર્પિત કરું છું અને તમને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપું છું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. ગુજરાત તો 4થો અને 5મો નંબર પણ રહ્યો. આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ એ તો આખો દેશ જોતા હતા, છતાં પણ એમની લીડ પણ 7,44,000થી વધુ આવી. એ રીતે 4થો અને 5મો બંને નંબર એ તો ગુજરાતની અંદર આવ્યા. આપણે 5 લાખથી વધુ લગભગ 4 સીટ જીત્યા. આપણે 4.5ની સીટ જોવા જઈએ તો એ પણ આપણે લગભગ 3 સીટ જીત્યા. 4 લાખની ઉપર આપણે 6 કે 7 સીટ જીત્યા. કોઈ 4 લાખ, 4.25 લાખ, 4.5 લાખ, રૂપાલાજી 3,80,000 એવી પણ આપણે સીટ જીત્યા. બરોડાનો ઉમેદવાર 5,80,000 જીત્યો. ત્યાં નીમુબેન ભાવનગરની અંદર 4.5 લાખ મતે જીત્યા. પંચમહાલની સીટ પણ આપણે 5 લાખથી વધુ મતે જીત્યા. આ રીતે અલગ અલગ જગ્યાએ આપણે ત્યાં 26માંથી 14 ઉમેદવારોને બદલ્યા હતા. 14 ઉમેદવારોને જોઈએ તો મોદી સાહેબની એ પસંદગી નવલોહિયા, યુવાન, તરવરિયા એવા ઉમેદવારો નહોતી. એમને કદાચ ઇલેક્શન લડવાનો અનુભવ પણ નહોતો. ધવલ પટેલ પણ પહેલી વાર કોઈ ઇલેક્શન લડ્યા પણ સીધું લોકસભાનું. આવા દરેક લોકો જે મોટી લીડ સાથે જીત્યા કેમ કે લોકો એમને બધાને સ્વીકાર્યા. કાર્યકર્તાઓ એમના માટે મહેનત કરી અને આ ફળ પ્રાપ્ત કરી શક્યા છે.
મિત્રો, હું ફરીથી આ જીત તમને બધાને સમર્પિત કરીને આપ સૌનો ખૂબ ખૂબ હું આભાર પણ માનું છું. મિત્રો, આજે જ્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી મળી ત્યારે મને એવું કોઈ ફિલિંગ કેન્દ્રીય મંત્રીનું આવતું જ નથી. હું તમારા વચ્ચેનો કાર્યકર્તા છું, કાર્યકર્તા રહીશ એની પણ તમને ખાતરી આપું છું. અને તમારા સુખ દુઃખમાં જેમ પહેલા પણ ઉભો રહેતો હતો પછી પણ ઉભો રહીશ એની પણ તમને બધાને ખાતરી આપું છું. જ્યારે તમે સાથ આપશો ને ત્યારે સીઆર તમારી વચ્ચે હશે એ તમે વિશ્વાસ રાખજો. એ પણ તમને મારે કહેવું છે. જે મંત્રાલય મળ્યું છે એની અંદર ખૂબ કામ છે, પણ એ કામ આપણે સતત કરતા આવ્યા છે. એ કદાચ દેશના બાકી લોકોને ખબર ના હોય, પણ નવસારી સંસદીય મત વિસ્તારના લોકોને ખબર હોય જ કે આપણે આ દિશામાં કેટલું કામ કર્યું છે. આ મંત્રાલયનું કામ જો વધુમાં વધુ ઇન્ડિવિજ્યુઅલ કોઈ જિલ્લામાં કોઈ સંસદીય મત વિસ્તારમાં થયું હોય તો નવસારી સંસદીય મત વિસ્તારની અંદર થયું છે. સફાઈ ઝુંબેશની અંદર પણ લગભગ 360 થી વધુ ગામો આપણે એને કચરા મુક્ત કર્યા. પ્રશાસન કલેક્ટરથી માંડીને બધા જ અધિકારીઓ, ડીડીઓ, એસપી, તમામ અધિકારી કર્મચારીનો સાથ મળ્યો. નાનામાં નાના કાર્યકર્તા એમાં સફાઈની ઝુંબેશમાં જોડાયો. આખા દેશની અંદર કોઈ સંસદીય મત વિસ્તારના તમામ ગામોની સફાઈ થઈ હોય તો એ નવસારી સંસદીય મત વિસ્તારની થઈ છે. અને એને સતત એને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણે કરતા આવ્યા છે. સ્વચ્છ નવસારી જવાબદારી અમારી આ સૂત્ર સાથે આપણે નવસારીને સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે આગળ પણ વધ્યા છે અને આ જવાબદારી આપણે સતત નિભાવતા પણ રહ્યા છે. આપણે આ મંત્રાલયની એક જવાબદારી મોટી એ પણ છે કે રેન વોટર હાર્વેસ્ટિંગ, આ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે પણ કોઈ સંસદીય મત વિસ્તારમાં સૌથી વધુ કામ સૌ કાર્યકર્તાઓએ મળીને કર્યું હોય તો એ પણ નવસારીમાં થયું છે. સરીભુજંગની અંદર જે તે વખતના સરપંચ, આજે કદાચ જે સરપંચ છે કે નહીં ખબર નહીં, ભરતભાઈ પટેલ, એમણે 100 જેટલા ઘરોની અંદર બધાને કન્વિન્સ કરીને રેન વોટર હાર્વેસ્ટિંગ માટેની તૈયારી કરીને એ પ્રોજેક્ટ પૂરો કર્યો હતો. મેં એક ઇન્ટરવ્યુની અંદર એનું નામ ઉલ્લેખ કર્યો, એ ગામનું નામ બોલ્યો કે સરીભુજંગમાં સૌથી વધારે કામ એ સરપંચ ભરતભાઈ પટેલે કર્યું છે. ત્યારે મને ઠાકોરભાઈ નાયક અને એમના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અમલસાડમાં એ મને મળવા આવ્યા અને ગુસ્સો કરતા હતા. એમણે કહ્યું કે અમે તો એના કરતા વધારે કર્યું છે. મેં એમને કહ્યું કે તમે કદાચ રેન વોટર હાર્વેસ્ટિંગ આ કામ કર્યું પણ ત્યાં તો વૃક્ષારોપણનું પણ કામ થયું છે. ત્યારે એમણે કહ્યું કે 1 અઠવાડિયાનો ટાઈમ આપો, અમે 2000 થી વધુ વૃક્ષો રોપીશું. અને એમણે 2000 થી વધુ વૃક્ષો પણ રોપ્યા અને રેન વોટર હાર્વેસ્ટિંગમાં પણ એમણે એક રેકોર્ડ કર્યો. એમને લાગ્યું કે બીજો નંબર અમારો ના હોય, અમારો પહેલો જ નંબર આવવો જોઈએ. ઠાકોરભાઈને મેં ફરી કહ્યું કે ઠાકોરભાઈ, એક ગામનો નાનો સરપંચ એક નાના ગામમાં ટોટલ વસ્તીમાં જ્યારે 100 જણના ઘરમાં રેન વોટર હાર્વેસ્ટિંગ કરે ત્યારે તમે એનાથી આગળ ના નીકળી શકો, કેમ કે ઓછા સંસાધન સાથે એને આ કામ કર્યું છે. આપણે એ જ કામ દરેક જગ્યાએ કરતા આવ્યા છે. અને આજે પણ મારી આપ સૌને વિનંતી છે કે હવે તો આપણો મંત્રાલય આપણી પાસે છે. આપણે બધાની આ જવાબદારી છે કે આપણે બધા જ અહીં જે કાર્યકર્તાઓ છે એ સંકલ્પ કરે કે 3-4 દિવસની અંદર એની ડિઝાઇન તમે અહીંયા ભૂરાભાઈ, મહામંત્રીઓ, ધારાસભ્યો આ બધાને અમે પહોંચાડી દઈશું.
બધા અહીંયા ચૂંટાયેલા પ્રતિનિધિ અને પદાધિકારીઓએ તો ફરજિયાતપણે આ રેન વોટર હાર્વેસ્ટિંગ કરવાનું જ છે, રેન વોટર હાર્વેસ્ટિંગ કરવાનું જ છે. પણ સાથે સાથે અહીં જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, એનજીઓ છે, એમને પણ મારી વિનંતી છે કે તમે પણ એક જ અઠવાડિયાની અંદર તમારા પોતાના ઘરે, પોતાની ફેક્ટરીમાં, પોતાની ઓફિસમાં, તમામ સરકારી કચેરીઓમાં, આંગણવાડીની અંદર, સ્કૂલની અંદર આ દરેક જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગ થઈ જાય એના માટેની ઝુંબેશ આ એક વીકમાં પૂરી કરવાનો સંકલ્પ કરવો જોઈએ. એના માટે જે કઈ ખર્ચ લાગશે આપણે કોઈને કોઈ એનજીઓ ને કહીશું, કોઈને કોઈ CSR ફંડમાંથી અપાઈશું. ખર્ચ તમે કરજો, એના બિલ જમા કરાવજો, એના પેમેન્ટ તમને થઈ જશે. પણ એના ફોટો અને વિડીયો એ તમારે આપવા પડશે વિગત સાથે, તો એ કામ ચોક્કસ થશે. તમે તૈયાર છો? બધાના ઘરમાં આ બાજુ વાળા બોલતા નથી. તમે બધા તૈયાર છો? બધાના ઘરમાં અઠવાડિયામાં થઈ જાય. 100 ml પણ પાણી વરસાદ પડે તો આ તમે જો રેન વોટર હાર્વેસ્ટિંગ કરો તો 1 લાખ લીટરથી વધુ પાણી જમીનમાં ઉતરે છે. અમારા પરેશભાઈ પટેલ, અમારા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સુરતના, એમણે તો મને આજે હિસાબ કહીને કહ્યું કે એક ઘરમાં જો તમે આ રેન વોટર હાર્વેસ્ટિંગમાં ધાબા પરથી નાના ઘરનું પાણી પણ જો જમીનમાં ઉતારો તો એક વરસાદની સિઝનમાં 3 મહિના એટલે 90 દિવસ એવરેજ ફક્ત 1 કલાક પ્રમાણે 90 કલાક વરસાદ પડે અને એનું જો પાણી ઉતરે તો કદાચ 5 લાખથી વધુ લીટર પાણી એ તમે એક એક ઘરમાંથી જમીનમાં ઉતારી શકો. હું તો 1 જ લાખની વાત કરું છું કે એટલું પણ ઉતરે તો તમે જે આપણે દરિયા કિનારા હોવાને કારણે ખારા પાણીની પણ સમસ્યા છે એ પણ દૂર થઈ જાય. પાણીના પીવાનું પાણીની ક્વોલિટી સુધરી જાય, એની COD, BOD, હાર્ડનેસ આ બધું જ કંટ્રોલમાં આવી જાય અને એના કારણે પાણીથી થતા રોગોમાંથી આપણે મુક્ત થઈ શકીએ. અને આખા દેશને આપણે બતાવવું છે કે નવસારી પહેલા નંબર લાવવાની પણ તાકાત રાખે છે. નવસારી કામમાં પણ પહેલો નંબર લાવવાની તાકાત રાખે છે. એ મેસેજ એ આપણે બધાને આપવાનો છે મિત્રો. એની સાથે જ આપણે આજે અહીંયા વૃક્ષારોપણ માટે લગભગ આપણે 10 ફૂટના અહીંયા ઝાડો લાવીને મૂક્યા છે. અહીં જેટલા કાર્યકર્તાઓ આજે લઈ જાય એ પોતાની વ્યવસ્થા હશે પ્રમાણે તો એ ભલે લઈ જાય, આજે જ લઈ જાય, પણ બાકીના લોકો કાલે ભાજપ કાર્યાલય પરથી અથવા તમારા વિસ્તારના અલગ અલગ જે વિધાનસભાની અંદર ધારાસભ્યોને તમે ફોન કરીને લખાવજો, તમારા ઘરે આ 10 ફૂટનું ઝાડ પહોંચે એની વ્યવસ્થા કરીશું. એ પણ કોઈ પણ શુલ્ક વગર, પણ ઝાડને ઉછેરવાનું એની જવાબદારી તમારી રહેશે. આ 10 ફૂટના ઝાડનું કારણ શું છે? એનું કારણ છે કે હું સુરતનો દાખલો આપું છું કે સુરત મહાનગરપાલિકા દર વર્ષે લગભગ 10 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરે છે. મેં અધિકારીઓને કહ્યું એક મીટિંગમાં કે જો દર વર્ષે 10 લાખ વૃક્ષો રોપતા હોય ને એમાંના એક જ વર્ષના પણ જો ઝાડ ઉગી જાય તો સુરત તો જંગલ થઈ જાય. તો એવું કંઈક દેખાતું નથી. એના કારણો શું છે કે નાના વૃક્ષો વાવીએ જેને કદાચ હાઈટ 9 થી 1 ફૂટની હોય, કુમળું વૃક્ષ હોય, એના રક્ષણ માટે લોખંડની જાળી એ વૃક્ષ ફ્રી મળે. એની સાથે સાથે એ 300-400 રૂપિયાની ગ્રીલ લગાવવી પડે. એ ગ્રીલ એ તો ભંગારમાં વેચાઈ જાય એટલે ચોરાઈ જાય. અને જે નાનું કુમળું ઝાડ છે એ તો બકરી કે ગાય એ ખાઈ જાય.
આજે 10 ફૂટના ઝાડો આજે અહીંયા મંગાવીને રાખ્યા છે. ભુરાભાઈને કહ્યું હતું એ ઝાડ તમને નિઃશુલ્ક મળે છે. એની કિંમત લગભગ બજારમાં 80, 90, 100 રૂપિયા સુધીની છે. પણ એ 10 ફૂટનું ઝાડ હોવાને કારણે એનો દાંડો મજબૂત છે. એની હાઈટ હોવાને કારણે બકરી કે ગાય એને ખાઈ શકતી નથી. તમે જો એને ફક્ત ચોમાસાના 2-3 મહિના થોડી કાળજી લો, જો વચ્ચે વરસાદ ખેંચાય ત્યારે એને થોડું પાણી પીવાઈ દો, થોડું ખાતર નાખી દો, તમને અનુકૂળ હોય ત્યાં જગ્યાએ તમે એને રોપી દો, એની આટલી જ કાળજી લેશો ને તો ગ્રીલ લગાવવાની કે એની ચોરાવાની શક્યતા નહીં રહેશે. પણ તમે રોપેલું આ વૃક્ષ એ ચોક્કસપણે મોટું થઈ જશે. તમે એની પર પોતે સ્ટીલની પટ્ટી ઉપર પોતાનું નામ પણ લખીને લગાવીને તમે લખી શકો છો. આ વૃક્ષો ઉછેરવાના છે. આ પણ ઘરે ઘરે દરેક કાર્યકર્તા ઘરે વ્યવસ્થા ના હોય તો જ્યાં જગ્યા હોય ત્યાં જઈને, કોઈ સ્કૂલમાં હોય તો સ્કૂલમાં, આંગણવાડીમાં હોય તો આંગણવાડીમાં, કોઈ ગાર્ડનમાં હોય તો ત્યાં પણ આ વૃક્ષ ચોક્કસપણે લગાવે એના માટેની મારી આપ સૌને વિનંતી છે. તમે તૈયાર છો? આ બાજુ દર વખતે બોલતા જ નથી. તમને વૃક્ષો માટે પ્રેમ નથી લાગતો? બોલો ભાઈ, તમે તૈયાર છો? આ બાજુના વધારે તૈયાર છે, આ બાજુ જરા ધીમા છે. 5 ઝાડ આ વૃક્ષારોપણ કરવું એ આપણી બધાની સંયુક્ત જવાબદારી છે. તો આ મંત્રાલય જે નવસારીને ફાળે, જે ગુજરાતને ફાળે આવ્યું છે, આપણે આખા ગુજરાતની અંદર રેન વોટર હાર્વેસ્ટિંગ અને આ વૃક્ષારોપણના કાર્યક્રમ એ આપણે આગળ વધારવાના છે. આની સાથે ઘણા બધા પ્રોજેક્ટ છે. ગુજરાતની અંદર પણ એ ઘણા પ્રોજેક્ટોને આપણે આગળ વધારીશું. ગુજરાતે ગર્વ લેવા જેવી વાત છે કે 2019ની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને વિનંતી કરીને આપણે સુરતમાં તાપી શુદ્ધિકરણ માટે 971 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. એ મંત્રાલયમાંથી જે મંજૂર થયા હતા એ મંત્રાલય આજે આપણે નવસારી પાસે છે. અને એ મંત્રાલયમાં અધિકારીઓએ કબૂલ કરવું પડ્યું કે એક પ્રોજેક્ટ પૂરો કરવાની અંતિમ તારીખ એ જુલાઈ 31, 2024 છે. અને કદાચ ફક્ત 1 મહિનો લેટ થાય એવી શક્યતા છે. બાકી આ પ્રોજેક્ટ એકદમ સમયસર પૂરો કર્યો હોય, આખા દેશમાં ફક્ત ગુજરાતે કર્યો, એ સુરતમાં કર્યો છે, એ નવસારીમાં થયો છે. હું ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે આપણે ક્યારેય જીતના મદમાં આવતા નથી. આપણે મેળવેલી જીતને કારણે આપણે ક્યારેય અહંકારમાં આવતા નથી. મતદાતાના વિશ્વાસ, એમના સાથ અને સહકાર વગર કોઈ કાર્યકર્તા ગમે એટલું કામ કરે જીત મળી શકતી નથી. ઉમેદવારોએ પણ કાન ખોલીને યાદ રાખવું જોઈએ કે એની જીત પણ કાર્યકર્તાઓનો સંપર્ક મતદાતા સાથે તો જ આ જીત સંભવ હોય છે. અને મોદી સાહેબ કહેતા હોય છે ને કે વાવાઝોડું મોટું આવે કે જે દિશામાંથી આવતું હોય એ દિશામાં તમે સાયકલની ટ્યુબ લઈને ઊભા રહી જાઓ અને વાલ પકડીને ઊભા રહો. એ સાયકલની ટ્યુબમાં હવા ભરાતી નથી. એના માટે તો પંપ જોઈએ. મોદી સાહેબનું ગમે એટલું મોટું વાવાઝોડું આવે, ટ્યુબમાં હવા ભરવા, ટ્યુબ એટલે કે ઉમેદવારોના પેટીમાં મત નાખવા, તો પંપ જ જોઈએ. અને પંપ અહીં બેઠેલા સૌ આગેવાનો છે, સૌ કાર્યકર્તા છે, આપ સૌ છો. એટલા માટે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપીને, આપનો ખૂબ ખૂબ આભાર માનીને હું મારી વાતને અહીંયા પૂર્ણ કરતા પહેલા આપ સૌને જે આપણે હમણાં સંકલ્પ કર્યા છે
એ પૂર્ણ કરવાનો સંકલ્પ આપણે સાથે મળીને લઈએ એવી વિનંતી સાથે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. સાહેબને વિનંતી કરીશ